હેલો ફ્રેન્ડ્સ, આજકાલ ઘણી બધી માતાઓ છે એ મને એક જ પ્રશ્ન પૂછે છે કે ભાઈ ડૉક્ટર, મારું બાળક છે એ રોજ જે રાત્રે પથારીમાં પેશાબ કરી લે છે, તો શું કરવું? તો ચાલો સમજીએ કે ભાઈ બેડ વેટિંગ છે એ કેમ થાય છે અથવા તો ક્યારે તમારે ડૉક્ટરને બતાવવું જોઈએ. તો માતા પિતા તરીકે તમારે ચિંતા કે ગભરાટ કરવાની જરૂર નથી. સૌથી પહેલી અને મહત્વની વાત તો કે આ બાળકની ભૂલ નથી. બાળક જાણી જોઈને કે એની આળસના કારણે પથારીમાં પેશાબ નથી કરતું. 5 થી 6 વર્ષની ઉંમર સુધી બાળકનો મગજ અને બ્લેડર વચ્ચેનું જોડાણ છે એ વિકસિત થઈ રહ્યું હોય છે, જેના લીધે ઊંઘમાં પેશાબ થવો ને એ કુદરતી વિકાસનો જ એક ભાગ છે. એના માટે જવાબદાર કારણો કયા હોય છે? તો કે ઊંડી ઊંઘ. કેટલાક બાળકો એટલી ઊંડી ઊંઘમાં હોય છે ને કે એમનું બ્લેડર ભરાઈ જવાનો સંકેત છે એમના મગજ સુધી પહોંચતો જ નથી. બીજું છે તો કે બ્લેડરની ક્ષમતા. નાની ઉંમરે બ્લેડરની સાઇઝ છે એ નાની હોય છે, જેથી આખી રાત પેશાબ છે એ રોકી શકાતો નથી. ત્રીજું છે હોર્મોનનું પ્રમાણ. રાત્રે પેશાબનું ઉત્પાદન ઓછું કરવા માટે શરીર છે એ એડીએચ મતલબ કે એન્ટી ડાયુરેટિક હોર્મોન બનાવે છે. કેટલાક બાળકોમાં આ હોર્મોનનું ઉત્પાદન મોડું શરૂ થાય છે. ફોર્થ છે તો કે જીનેટિક્સ. જો માતા પિતામાંથી કોઈને બાળપણમાં આ સમસ્યા હોય ને તો બાળકને એ શક્યતા વધી જાય છે. પાંચમું છે તો કે માનસિક તણાવ અથવા તો ફેરફાર. બાળકનું નવી શાળામાં જવું, ઘરમાં નવા બાળકનો જન્મ થવો અથવા તો કોઈ ડરને કારણે પણ બાળક છે એ પથારી ભીની કરે છે. માતા પિતા તરીકે આપણે શું કરવું? તો કે બાળકને ક્યારેય ખીજાશો નહીં, શરમજનક સ્થિતિમાં મૂકવાના નથી અથવા તો આપણા બાળકની સરખામણી છે એ બીજાના બાળક સાથે નથી કરવાની. જો આવું કરશો ને તો બાળકમાં છે એ આત્મવિશ્વાસ ઘટી જશે અને સમસ્યા છે એ વધી શકે છે. બાળકની રોજિંદી આદતોમાં શું ફેરફાર કરવો કે જેનાથી બેડ વેટિંગ છે એ ઘટી શકે, તો એ આપણે જોશું આપણી નેક્સ્ટ રીલમાં. અત્યારે આ રીલને સેવ કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરને શેર કરો. થેન્ક યુ.